નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો વિશે શીખીશું. આ ચેપ્ટરની અંદર આપણે જે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોની વાત કરીએ. એમાં ડી વિભાગના તત્વોનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વનો છે. એ જ બધા ડી વિભાગના તત્વોનો સમાવેશ આની અંદર સંકીર્ણ સંયોજન બનાવવા માટે થાય છે. ઓકે મિત્રો, તો જે સંકીર્ણ સંયોજનનું જે ચેપ્ટર છે આપણું કે સવર્ગ સંયોજનો સંકીર્ણ ક્ષાર, તો આની અંદર જે મેન વાત કરવાની છે આપણે કે આવર્ત કોષ્ટકમાં રહેલા જે ડી તત્વો, ડી વિભાગના તત્વો છે, આ તત્વો ખૂબ જ વિશિષ્ટ તત્વો છે જે સંક્રાંતિ કરતા હોય છે. માટે એને સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે આ વિભાગના તત્વોની જે ઇલેક્ટ્રોન રચનાની અંદર વાત કરી હતી આપણે કે N-1 ડી NS, બરાબર. તો આ ભાગની અંદર જે ડી કક્ષક છે એ ડી કક્ષકની અંદર શું છે, કક્ષકો ખાલી પડેલી હોય છે. અને આ ખાલી પડેલી કક્ષકોની અંદર શું થાય છે, જો કોઈ ઋણ આયન કે તટસ્થ પરમાણુ વધારાના ઇલેક્ટ્રોન આપતો હોય તો આ વિભાગના તત્વો શું કરે છે, આ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને પોતાની જે કક્ષકો ખાલી પડી છે, આખી કક્ષકો જે ખાલી છે એ કક્ષકોની અંદર જોડીમાં ઇલેક્ટ્રોનને શું કરે છે, સ્થાન આપે છે. એટલે કે ધાતુ આયન એ ઋણ આયન અને તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે, સ્વીકાર કરે છે. યાદ રાખજો મિત્રો, શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર. અને સ્વીકાર કરે છે ત્યારે જે બનતું સંયોજન છે એ સંયોજન શું કહેવાય છે, સંકીર્ણ સંયોજન કહેવાય છે. ઓકે મિત્રો, આ ડેફિનેશનની અંદર પણ આપણે એ જ વસ્તુ સમજવાની વાત કરી છે કે ડી કક્ષકો જે ખાલી છે ત્યાં ઋણ આયન એટલે એક્ઝામ્પલ તરીકે કહું છું Cl માઇનસ, સાયનાઇડ માઇનસ, OH માઇનસ. ઓકે, એક્ઝામ્પલ તરીકે. તો આવા ઋણ આયનો અને તટસ્થ અણુ એટલે શું છે કે H2O છે, NH3 છે. ઓકે, પછી આનાથી હોય કાર્બોનિલ છે. આવા જે અણુઓ છે એ શું કરે છે કે ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે, ધાતુ આયનને આપે છે. કારણ કે આ બધા પાસે શું છે, આ લુઈસ બેઝ જેવું કામ કરે છે. અને લુઈસ બેઝ પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ધાતુ આયન પર ઉણપ હોવાના કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે, સ્વીકાર કરે છે. અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને શું બનાવે છે, ત્યાં એમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. આપણે જાણીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ ક્યારે બનતો હોય, જ્યારે કોઈ એક પરમાણુ બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય ત્યારે બનતો બંધ કયો કહેવાય છે, સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે. આગળ આપણે જોયું હતું એક એક્ઝામ્પલ કે BF3NH3. આ એક્ઝામ્પલની અંદર NH3 BF3ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો આ બંધ કેવો કહેવાશે, સવર્ગ બંધ કહેવાશે. તો આવા સવર્ગ બંધ કોની અંદર બને છે, આ ડી વિભાગના તત્વો જે કેટલાક તટસ્થ પરમાણુ કે ઋણ આયનો સાથે બનાવે છે. આવા સંયોજનોને શું કહેવાય છે મિત્રો, સવર્ગ સંયોજનો કહેવાય છે. ઓકે, ચાલો હવે વાત કરીએ છીએ કે આની સાથે જ એક જોડાયેલો મહત્ત્વનો ખ્યાલ છે કે વર્નરનો સિદ્ધાંત. કે જે સાયન્ટિસ્ટ હતા આલ્ફ્રેડ વર્નર, આ આલ્ફ્રેડ વર્નર સાયન્ટિસ્ટે શું કર્યું હતું કે પ્રક્રિયા દરમિયાન કેટલાક પ્રયોગ એમને કર્યા હતા. તો ત્યાં એમને કેટલાક રંગીન સંયોજનો જોવા મળ્યા હતા અને આ પ્રયોગ એને કોબાલ્ટ ક્લોરાઇડ પર કર્યો હતો. તો એના આધારે એમને કેટલાક રંગીન સંયોજનો જોવા મળ્યા હતા અને રંગીન સંયોજનોના ખ્યાલ પરથી એમને સંકીર્ણ સંયોજનોનો ખ્યાલ મળ્યો હતો. તો એ જે આલ્ફ્રેડ વર્નર છે એમના જે સિદ્ધાંત છે એની કેટલીક અભિધારણાઓ છે, અભિધારણાઓની આપણે વાત કરીએ છીએ કે વર્નરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે જે ધાતુ આયન છે એ એક નહીં પણ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એ સંયોજકતાને એક પ્રાથમિક કહેવાય છે અને બીજાને દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. ઓકે મિત્રો, જે પ્રાથમિક સંયોજકતા છે એ પોતાની એની સંયોજકતા કે જે પોતાના કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એના આધારે મળે છે. અને બીજી સંયોજકતા એ કે જ્યારે એ ધાતુ આયન પાસેથી જે ધાતુ આયન ઋણ આયન કે તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યાંની જે સંયોજકતા છે એને દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આવી બે સંયોજકતા કોની અંદર જોવા મળે છે, આ ધાતુ આયનો પાસે જોવા મળે છે. અને વાત કરીએ પછી કે પ્રાથમિક સંયોજકતા શું છે, આયનીકરણ પામે છે. એટલે આયનીકરણ દરમિયાન શું થાય છે કે જે ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે છે. એટલે આ ઘટના શું કહેવાય છે, આયનીકરણ છે. માટે પ્રાથમિક સંયોજકતા આયનીકરણના આધારે મળે છે. અને એ કોના વડે સંતોષાશે, તો ઋણ આયનો વડે સંતોષાશે. કારણ કે જો પ્રક્રિયા દરમિયાન જો Fe બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Fe શું બનાવશે, Fe2+. તો આ Fe2+ પર બે ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ બે ઇલેક્ટ્રોનની ઉણપ દૂર કરવા માટે એને શું કરવું પડશે, બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો પડશે, બરાબર. અને Fe જ્યારે બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો એ દરમિયાન શું બનાવશે, એ Fe સોલિડ બનાવશે. તો બે ઇલેક્ટ્રોન શું કરે છે, એ સ્વીકારે છે. ઓકે, પણ જો ઋણ આયન એને ઇલેક્ટ્રોન આપતો હોય તો એ દરમિયાન એની સંયોજકતા શું થશે, સંતોષાશે. ઓકે મિત્રો, સેમ વે વાત કરીએ કે દ્વિતીયક સંયોજકતાની વાત કરું તો એ કેવી છે, એ આયનીકરણ નથી પામતી, એ બિન આયનીકરણ છે, બરાબર. જ્યાં
એ કોના વડે સંતોષાય છે? તો એ તટસ્થ પરમાણુ કે ઋણ આયન વડે સંયોજાતી એટલે સંતોષાય છે. ઓકે. અને દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ તો દ્વિતીયક સંયોજકતા એની સંખ્યા કોના જેટલી હશે? કે સવર્ગ આંક જેટલી. હવે સવર્ગ આંક એટલે શું એની ચર્ચા આગળ કરીશું કે જે ધાતુ આયન ઋણ આયન કે તટસ્થ પરમાણુ પાસેથી જેટલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ જેનો શું કહેવાય છે? સવર્ગ આંક કહેવામાં આવે છે. બરાબર. અને જે ધાતુ જેટલા સ્વીકારે છે એના માટે આ આંક કેવો હોય છે? નિશ્ચિત હોય છે. ઓકે મિત્રો, તો આ ખાસ આપણે નોટ્સ કરવું છે. બરાબર. પછી આના પછી નેક્સ્ટ જે વાત કરીએ છીએ કે આ જે સંયોજકતા છે એ ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલી છે. હવે દ્વિતીયક બંધનથી જોડાયેલી છે એના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આપણે અહીંયા નીચે જોઈશું. બરાબર. અને આ જે રચના છે એ કયા કયા અલગ અલગ પ્રકારના આકાર પ્રાપ્ત કરે છે એ આકાર સવર્ગ આંક કેટલો પ્રાપ્ત કરે છે એના આધારે મળતા હોય છે. જે રીતે 4 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો ચતુષ્ફલકીય, 6 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો ત્યાં અષ્ટફલકીય કે સમચોરસ જેવા આકારો ત્યાં જોવા મળતા હોય છે. ઓકે મિત્રો, તો વર્ણનના સિદ્ધાંતના મુદ્દાઓને વ્યવસ્થિત આપણે નોટ્સ કરવાના છે. અને આ જે આકારોની વાત કરી કે અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ, આ આકારોની અંદર વાત કરી કે ચતુષ્ફલકીય એટલે શું? કે જ્યાં 4 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો છે. બરાબર, અહીંયા જોઈ શકો છો તમે. ઓકે. અને અષ્ટફલકીયની અંદર શું છે? કે ત્યાં 6 ઇલેક્ટ્રોનનો શું થાય છે? ધાતુ દ્વારા સ્વીકાર થાય છે. બરાબર, અહીંયા પણ જોશો 4નો સ્વીકાર થાય છે. આ બધાની ચર્ચા આપણે ત્યાં આગળ કરવાની જ છે. બરાબર, જેમાં આ ધાતુ આયન છે. ધાતુ આયનને આપણે એમ સ્વરૂપે દર્શાવીશું. આ NH3 એટલે લિગેન્ડ કહેવાશે અને એલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઓકે, એ લિગેન્ડની ચર્ચા આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર કરીએ છીએ. ઓકે મિત્રો, ચાલો તો આ વસ્તુને ખાસ નોટ્સ કરીશું આપણે. આના પછી જે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાની વાત કરી છે અહીંયા, તો એના કેટલાક એક્ઝામ્પલ પણ આપ્યા છે. બરાબર. આજે બધા જોઈ શકો છો, આ બધા સંકીર્ણ સંયોજન છે. આ સંકીર્ણ સંયોજનનો ખ્યાલ આપને લિગેન્ડ શીખ્યા પછી વ્યવસ્થિત આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જે મુદ્દો છે એ મુદ્દા પર ખાસ આપણે જોઈએ છે કે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. દ્વિક્ષાર સંકીર્ણ ક્ષાર કોને કહેવાય છે? કે આ ઘટના દરમિયાન કે જે બે સંયોજનો છે એ પોતાના જે સંયુક્ત જે અણુસૂત્રો છે એ અણુસૂત્રોને સંયોગીકરણથી જાળવી રાખે છે. ઓકે મિત્રો, અહીંયા શબ્દ આપ્યો છે કે સંયોજનમાં તત્વયોગમિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે. તો આ સંકીય જે દ્વિક્ષાર બનતા હોય આ દ્વિક્ષાર દરમિયાન શું થાય છે કે સંયોજનો પોતાના સૂત્રોને એ જ ફોર્મમાં જાળવી રાખતા હોય એને દ્વિક્ષાર કહેવાય છે. જે રીતે અહીંયા પ્રક્રિયામાં KCl પ્લસ MgCl2 પ્લસ 6H2 એ પ્રક્રિયામાં ભાગ લીધો હોય તો આ ત્રણે એકબીજા સાથે આ જ ફોર્મમાં સાથે જોવા મળશે. ઓકે, આવા સંયોજનો શું કહેવાય છે? દ્વિક્ષાર કે સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખાય છે. ઓકે મિત્રો, આ કાર્નેલાઇટનું એક્ઝામ્પલ છે. આ મોહર ક્ષાર છે. બરાબર. એમોનિયમ ફેરસ એમોનિયમ સલ્ફેટ કહેવાય છે. અને પછી આ પોટાશ એલમ છે. ઓકે, આ બધા દ્વિક્ષારના બધા જ એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, ચાલો પછીના મુદ્દાની વાત કરીએ તો છે કે સવર્ગ સ્પીસીસ અને મધ્યસ્થ પરમાણુની વાત કરીએ. હવે સવર્ગ સ્પીસીસ અને મધ્યસ્થ પરમાણુ શું છે? હવે અત્યારે જે વાત કરી હતી મેં તમને કે M અને L ફોર્મ. બરાબર, M એટલે ધાતુ આયન છે. બરાબર, અને L ફોર્મ શું છે? આપણે લિગેન્ડ તરીકે લઈશું. બરાબર. હવે આ ધાતુ આયન અને લિગેન્ડનો જે ખ્યાલ છે તો એમાં શું થાય છે કે જે મધ્યસ્થ જે પરમાણુ છે ધાતુ, બરાબર, એ નિશ્ચિત સંખ્યાના કોઈ આયનો સાથે કે અણુઓ સાથે જોડાતો હોય તો એ દરમિયાન શું બનાવે છે? સવર્ગ સ્પીસીસ બનાવે છે. હવે આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલની અંદર જે કૌંસ તમે જુઓ છો આ શું છે? એક સવર્ગ સ્પીસીસ છે. બરાબર. આ સ્પીસીસની અંદર શું છે કે કોબાલ્ટ ક્લોરીન સાથે અને એમોનિયાના 3 મોલ સાથે શું થયો છે? પ્રક્રિયામાં જોડાયો છે. બરાબર. તો આ બધા જોડાયેલા જે ફોર્મ છે આ કૌંસની અંદર લખવામાં આવે છે અને શું કહેવાય છે? સવર્ગ સ્પીસીસથી લખવામાં આવતું હોય છે. ઓકે મિત્રો, યાદ રાખશો, એને આપણે આ રીતે દર્શાવીશું. ઓકે, અને આ જે ગોઠવણી છે આ ગોઠવણીનો ખ્યાલ આપણે લિગેન્ડના ખ્યાલ પરથી સમજણ પડે છે. ઓકે, અને નેક્સ્ટ મુદ્દો છે આપણે એ જ છે કે લિગેન્ડ એટલે શું અને તેનું વર્ગીકરણ. હવે જે વાત કરી મેં તમને કે ધાતુ આયન જેની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ શું કહેવાય છે? લિગેન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. અને એને આપણે સિમ્પલી આ રીતે પણ કહી શકીએ મધ્યસ્થ પરમાણુ સાથે બંધિત આયન અથવા અણુ શું કહેવાય છે? લિગેન્ડ કહેવાય છે. ઓકે, જેને આપણે અત્યારે જે કૌંસ જોયો હતો, કૌંસનું જે એક્ઝામ્પલ આપણે જોયું હતું. હવે એક્ઝામ્પલ હું ફરીથી કહું છું કે આ ઘટનાની અંદર જે કોબાલ્ટ છે એ ધાતુ આયન છે
અને ક્લોરીન અને NH3 શું કહેવાશે? બંને લિગેન્ડ કહેવાશે. ઓકે મિત્રો, કારણ કે Cl અને NH3 બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કર્યું છે? કોબાલ્ટને કર્યું છે. બરાબર, એ આગળ પણ તમને સમજાવીશ. અને પછી લિગેન્ડના વર્ગીકરણની વાત કરીએ તો એનું વર્ગીકરણ કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન. ઓકે મિત્રો, તો સૌપ્રથમ જોઈએ આપણે કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એના આધારે એને લિગેન્ડને ક્લાસિફાય કરવામાં આવે છે. તો પહેલાં જોઈએ એકદંતી લિગેન્ડ. હવે એકદંતી લિગેન્ડ એટલે જ્યારે ધાતુ આયનને લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય તો એવા જે તટસ્થ પરમાણુ કે ઋણ આયનોને શું કહીશું? આપણે એકદંતી લિગેન્ડ કહીશું. અહીંયા H2O અને NH3 પર વાત કરીએ તો નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને H2Oમાં ઓક્સિજન પર 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. પણ પ્રક્રિયા દરમિયાન શું કરશે? H2O એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને NH3 પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન શું કરે છે? પેરિંગ સાથે આપે છે. તટસ્થ અણુઓની અંદર Cl છે, સાયનાઇડ છે, OH- છે, આવા ઋણ આયનો છે. કારણ કે આ Cl- પર પણ શું હોય છે? 2 ઇલેક્ટ્રોન વધારાના છે. સાયનાઇડ પર પણ છે. તો આ બધા શું કરે છે? એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. માટે એને આપણે એકદંતી લિગેન્ડ કહીશું. દ્વિદંતી લિગેન્ડની અંદર વાત કરીએ તો કેટલાનું દાન કરશે? પછી 2 ઇલેક્ટ્રોનનું દાન કરીશ. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એને શું કહીશું? દ્વિદંતીય લિગેન્ડ. એની અંદર છે આ ઇથેન 1,2 ડાયમાઇન. આની અંદર જો તો નાઇટ્રોજન 2 આજુબાજુ જોડાય છે, બંને એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે એને દ્વિદંતીય કહીશું. સેમ વે ઓક્ઝલેટ, જેને C2O4 2- સ્વરૂપે આપણે લખીશું. બરાબર, એને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ દર્શાવી શકાય છે કે C⋯O, C⋯O. આ બાજુ ઓક્સિજન પર માઇનસનો ચાર્જ, આ બાજુ ઓક્સિજન પર માઇનસનો ચાર્જ. તો અહીંયા જે બંને ઓક્સિજન છે એ એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે. ઓકે, તો અહીંયા એને દ્વિદંતીય લિગેન્ડ તરીકે આપણે ઓળખીશું. ચાલો મિત્રો, વાત કરીએ કે બહુદંતીય લિગેન્ડ એટલે શું? કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય ને તો એને શું કહીશું? આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખીશું. બીજું કે કિલેટ. કિલેટ કોને કહેવાય છે? જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ધાતુ આયન સાથે જોડાતા હોય તો એ દરમિયાન ચક્રીય જેવું બંધારણ બનતું હોય છે. તો એ બંધારણ શું કહેવાય છે? કિલેટ કહેવાય છે. બરાબર, એ કિલેટનું એક્ઝામ્પલ અહીંયા ક્રોમેટ સાથે આપ્યું છે કે અહીંયા જોઈ શકો છો ક્રોમિયમ છે એ C2O4 થ્રાઇસ સાથે જોડાયેલો છે. બરાબર, તો C2O4 એટલે ઓક્ઝલેટ કેટલી વખત છે? 3 વખત ક્રોમિયમ સાથે જોડાય છે. તો એ દરમિયાન ચક્રીય પ્રકારનું બંધારણ બનતું હોય છે. બરાબર, આને હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને વિશેષમાં સમજાવીશ એક્ઝામ્પલ સાથે. ઓકે મિત્રો, અને બીજી વાત કરીએ છીએ કે ઉભયદંતી લિગેન્ડ. બરાબર, ઉભયદંતી લિગેન્ડ એટલે શું? કે જે સંકીર્ણ શું કરે છે? જુદા જુદા ધાતુ પરમાણુ ધરાવે છે. બરાબર, તો એમાં શું થાય છે કે ઉભયદંતીની અંદર કે એક જ સંયોજનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અત્યારે SCN- છે, તો બંને અલગ અલગ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. કોઈ વાર સાયનાઇડ કરતો હોય તો સંયોજનનું નામ સાયનાઇડના સંદર્ભમાં હશે. જો સલ્ફર કરતો હોય તો સલ્ફરના સંદર્ભમાં નામ આપને જોવા મળશે. ઓકે મિત્રો, તો આવા લિગેન્ડો પણ આની અંદર જોવા મળતા હોય છે. ઓકે, આના વિશેષ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ સાથે કરીશું. ઓકે મિત્રો, ધન્યવાદ.